નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે કિંજલ ઓડેદરા અને આજના સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર જિલ્લા પંચાયતની વિકાસની વાતો સામે ખેડૂતોના સવાલ। ટોયાણા ગામે નદીમાંથી જતા રસ્તાને લઈને મુશ્કેલીનો નથી આવતો અંત। પોરબંદરના છાયા વિસ્તારમાં ગોપાલલાલજીની હવેલીનો ખાસ અહેવાલ। લીમડાના વૃક્ષમાં વડલાના બાળ સ્વરૂપે 125 વર્ષ પહેલા થયું પ્રાગટ્ય। પોરબંદરની ખેલાડી પ્રિયાબેન કોડિયાતરે જિલ્લા અને દેશનું વધાર્યું ગૌરવ। દુબઈ ખાતે યુથ એશિયન પેરા ગેમ્સમાં પ્રિયાને મળ્યું બ્રોન્ઝ મેડલ। જેતપુરમાં તત્કાલ ચોકડી નજીક હાઈવે પર સર્જાયો ટ્રિપલ અકસ્માત। અકસ્માત બાદ કાર ચાલકે છરી સાથે રોફ જમાવતા લોકોમાં રોષ। પોરબંદર જિલ્લા પંચાયતમાં એક તરફ વિકાસની વાતો થાય છે તો બીજી તરફ વાસ્તવિકતા કંઈક જુદી જ જોવા મળે છે, જેમાં રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામે મિણસાર નદીમાંથી જતા રસ્તાને લઈ ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે, જે અંગે અનેક વખત વર્ષોથી રજૂઆતો થઈ રહી છે, છતાં સમસ્યાનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી। પોરબંદર જિલ્લા પંચાયતમાં વર્ષોથી વિકાસની વાતો થઈ રહી છે। હાલની નવી આવેલી બોડીએ પણ મોટા બણગા ફૂક્યા છે, પરંતુ ગ્રામ્ય પંથકના લોકોની હાલત કફોડી છે। જો વાત કરીએ રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામની, તો અહીં મીણસાર નદીના કાંઠે 20 જેટલા ખેડૂતો પોતાના પરિવાર સાથે વાડી વિસ્તારમાં રહે છે, જે ખેડૂતોને નદીના રસ્તે પસાર થવું પડે છે, જેમાં વર્ષના 9 મહિના જેટલો સમય તો પાણીના હિસાબે આ રસ્તો બંધ રહે છે, એટલે ખેડૂતોને તેમના પરિવારજનોને 10 કિલોમીટર જેટલું ફરી અને જવું પડે છે। આશરે 150 કરતા વધુ લોકો આ વર્ષોથી પોતાના રસ્તાઓની માંગ સાથે લડત આપી રહ્યા છે। આ ખેડૂતોએ તાલુકા વિકાસ અધિકારીથી લઈ અને જિલ્લા કલેક્ટર કચેરી તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખોથી સાંસદ સુધી રજૂઆતો કરી છે, તેમ છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવતું નથી। આ વિસ્તારના લોકોની માંગ છે કે મીણસાર નદીમાં જે રસ્તો જાય છે તે નદીના કાંઠે આવેલા પડતર જમીનમાંથી નવો રસ્તો બનાવી આપે। ઠોયાણા ગામનો રહેવાસી છે। મારું નામ સરમણપુરા ઓડેદરા। નદીને સામે કાંઠે રહીએ, મીણસાર નદીના સામે કાંઠે અમારા ખેતરું આવેલ છે। ખેતરું છે 10 થી 12 જણાનો અમે પરિવાર આખો ખેતરું છે। 60-70 જણાનો પરિવાર અમે ગુજરાન ચલાવે છે। વારંવાર અરજી કરે છતાંય તંત્ર આમાં ધ્યાન દોરતું નથી। અમે નદીના કાંઠે ને કાંઠે માગણી મૂકીએ છીએ કે ધણહેરમાં મારો માર્ગ આપે એવી માગણી મૂકીએ। કાંઠામાં એવી માગણી મૂકી, વારંવાર અરજી કરી છતાંય અમને કોઈ ઉકેલ આવતો નથી। તંત્ર પર કે માગણી કરી, જિલ્લા પંચાયતમાં અરજી આપેલ છે, વર્ષોથી જૂની અરજી આપેલ છે। રાશીભાઈ પરમાર જિલ્લા પંચાયતના પ્રમુખ તેદોને મારું નકલું પડ્યું, અરજીઓ આપીએ છતાંય કોઈ આમાં ઓલું કરતું નથી ને અમારે કોટડે ચોમાસામાં 9 મહિના કોટડે ફરીને આવવું પડે, એટલું પાણી છે, ઘરે પાણી છતાંય અમારે આમાં કેમ નીકળવું તંત્ર પર કે આ 3 મહિના ખાલી માર્ગ ખુલ્લો પડે અમારો, એવી રજૂઆત કરીએ તંત્ર પર કે। પોરબંદરમાં હિન્દુ સ્મશાન ભૂમિમાં ડાઘુ અને બેસવા માટેની લોબી સહિત અનેક ભાગ જર્જરિત બની ગયો છે, ત્યારે વહેલી તકે આ સ્મશાન ભૂમિનું નવીનીકરણ અથવા તો સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। હવે આજે આપણે ગાંધીજીના ગામની અને સુદામાના ગામની સોનાપુરી આપણે સ્મશાન છે। અત્યારે સ્મશાનમાં આપણે જે બેઠકની લોબી છે, હવે અત્યારે લોબીની તમે દુર્દશા જોવો કેવી થઈ ગઈ છે। હવે અત્યારે અહીંયા બધી મૈયતો લઈને આવે છે, તો એને બધે બેસવું હોય તો અત્યારે અંદર બેસતા પણ બહુ ડર લાગે છે, કેમ કે ગમે ત્યારે છત પડે પોપડા પડે એનો કોઈ ઇજ્જતનો કંઈ નક્કી જ નથી। આ મહાનગરપાલિકા બાગ બગીચામાં આટલા મોટા ખર્ચા કરે છે, ખોટા ફુવારામાં ખર્ચા કરે છે। આ જે જરૂરિયાત છે એનું તો કરો, એટલું તો ખ્યાલ હશે ને। બસ વહેલી તકે આ લોબીનું સમારકામ થઈ જાય તો સારું, તો આગળ જતાં કોઈ જાતની જાનહાની ના થાય। પોરબંદરના છાયા વિસ્તારમાં ગોપાલલાલજીની હવેલી આવેલી છે। દરબારગઢની પાછળ આવેલી આ હવેલીની અનેક ખાસિયત છે, ત્યારે જુઓ હવેલી અંગેનો અમારો આ ખાસ અહેવાલ। પોરબંદરના છાયા વિસ્તારમાં દરબારગઢની પાછળ પૌરાણિક ગોપાલલાલજીની હવેલી આવેલી છે, જેમાં નિધિ સ્વરૂપે સેવા બિરાજે છે। આ સેવા પ્રકારમાં પ્રભુ શ્રી ગોપાલલાલ
પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ અને પ્રભુ શ્રી જમનેશ મહાપ્રભુજી એમ ત્રણેય સ્વરૂપના પાદુકાજી બિરાજે. આ હવેલી 300 વર્ષ કરતાં પણ વધારે પૌરાણિક હોવાનું માનવામાં આવે છે, જેને લઈને ભક્તો મોટી સંખ્યામાં આ હવેલીના દર્શન માટે આવતા હોય છે. પોરબંદરમાં છાયા વિસ્તારમાં ગોપાલાલજીની હવેલી આવેલી છે, જે આશરે 300 વર્ષ કરતાં પણ વધુ જૂની હોવાનું માનવામાં આવે છે. અહીં ભગવાનના 3 સ્વરૂપો બિરાજમાન છે: ગોપાલાલજી, ગોપેન્દ્રલાલજી, જમનેશ મહાપ્રભુજી, જેથી લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે. આ હવેલીની ખાસિયત એ છે કે અહીં લગભગ 350 વર્ષ કરતાં પણ વધુ જૂનો એક લીમડો આવેલો છે. આ લીમડાના વૃક્ષમાં ઉપરના ભાગે બરોબર મધ્યમાંથી એક વડલાનું વૃક્ષનું પ્રાગટ્ય થયું છે, જે વડલાના પ્રાગટ્યને પણ 125 વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો હોવાનું માનવામાં આવે છે. જેની ખાસિયત એ છે કે આટલી મોટી ઉંમરનો વડલો હોવા છતાં તે વધતો પણ નથી અને ઘટતો પણ નથી, જેથી ભક્તો દ્વારા આ વડલામાં પણ બાળ સ્વરૂપે ગોપાલલાલજીનું પ્રાગટ્ય થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ હવેલીની વિશેષતા એ છે કે આ હવેલીની અંદર પ્રાચીન 300 વર્ષ કરતાં પણ વધુ જૂનો લીમડો આવેલો છે, કે જેમાં બાળ સ્વરૂપે વડલાના સ્વરૂપે ગોપાલલાલજી બિરાજમાન છે. આ વડલાને બાળ સ્વરૂપ એટલે માનવામાં આવે છે કે આ વડલાના પ્રાગટ્યને 125 વર્ષ થયા છે. તેમ છતાં પણ આ વડલો વધતો પણ નથી અને ઘટતો પણ નથી, તેથી તેને બાળ સ્વરૂપ માનવામાં આવે છે. હવે આ હવેલીમાં ભગવાનના 3 સ્વરૂપ બિરાજમાન છે, તો બીજી તરફ લીમડાના વૃક્ષમાં પ્રાગટ્ય થયેલ વડલામાં પણ 3 પાનની ડાળખીઓ જોવા મળે છે. જ્યારે આ વડલામાં બાળ સ્વરૂપે ગોપાલલાલજી બિરાજમાન હોવાની ભક્તોની માન્યતા પ્રબળ બની રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ સપ્તાહ નિમિત્તે સુદામા ચોક ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું, જેમાં મનપા કમિશનર દ્વારા રાત્રિના સમયે જાહેર સ્થળોએ કચરો ફેંકતા દુકાનદારો સામે નોટિસ આપવાની સૂચના અપાઈ છે. વિશ્વ પર્યાવરણ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સુદામા ચોક ખાતે વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરને સ્વચ્છ અને પર્યાવરણ મૈત્રી બનાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ તથા મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. વધુમાં રાત્રિના સમયે દુકાનો અને સુપરમાર્કેટ બંધ કર્યા બાદ જાહેર માર્ગો પર કચરો ફેંકી જતા દુકાનદારો સામે કડક કાર્યવાહી કરવા મહાનગરપાલિકાના કમિશનર પ્રજાપતિ દ્વારા સૂચના આપવામાં આવી હતી. આવા દુકાનદારોને નોટિસ પાઠવી જરૂરી કાર્યવાહી હાથ ધરવા માટે સંબંધિત વિભાગને આદેશ આપવામાં આવ્યો હતો. આ સફાઈ અભિયાન દરમિયાન નાગરિકોને સ્વચ્છતા જાળવવા, કચરાનો યોગ્ય નિકાલ કરવા તેમજ પર્યાવરણ સંરક્ષણમાં સક્રિય સહભાગી બનવા કમિશનર જે પ્રજાપતિ દ્વારા અપીલ કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાજગુર મહિલા મંડળ દ્વારા પુરુષોત્તમ માસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિના સભ્યો સહભાગી બન્યા હતા. પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે રાજગોર મહિલા મંડળ દ્વારા કાઠાગોર માવડીનું પૂજન, શ્રી ગણપતિ મહારાજનું પૂજન અને વિષ્ણુ ભગવાનના 1008 વિષ્ણુ સહસ્ત્ર નામની અભિષેક પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 30 બહેનોએ ભાગ લીધો હતો તેમજ 150થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં સત્સંગ મંડળના બહેનો દ્વારા ભારત માતાની આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ધૂન અને ભજન સહિતના કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પોરબંદર જિલ્લામાં પ્રગતિ પંથ યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. આ પ્રગતિ પંથ યાત્રાના પ્રથમ તબક્કામાં પદાધિકારીઓ અને અગ્રણીઓ મહત્વપૂર્ણ વિકાસના કાર્યોના સ્થળોની મુલાકાત કરશે તેવું જાણવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રધાન સેવક તરીકેના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના અનુસંધાને પોરબંદર જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત તારીખ 9 જૂનના રોજ જિલ્લાના વિકાસ કાર્યોને જનગણ સુધી પહોંચાડવા માટે પ્રગતિ પથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લામાં થયેલા મહત્વપૂર્ણ વિકાસ કાર્યો અંગે પદાધિકારીઓ, અગ્રણીઓ તેમજ નાગરિકોને માહિતગાર કરવાના ઉદ્દેશ સાથે યોજાનારી આ યાત્રાના પ્રથમ તબક્કામાં પદાધિકારીઓ અને અગ્રણીઓ વિવિધ વિકાસ કાર્યોની સ્થળ મુલાકાત કરશે. ત્યારબાદ બીજા તબક્કામાં વિદ્યાર્થીઓ, સંતો, મહંતો અને પ્રતિષ્ઠિત નાગરિકોને પણ આ વિકાસ સ્થળોની મુલાકાત કરવામાં આવશે. તારીખ 9 જૂનના રોજ સવારે 9 કલાકે યાત્રાનો પ્રારંભ ધરમપુર સ્થિત ITI બિલ્ડિંગ અને મેડિકલ કોલેજની મુલાકાતથી થશે. ત્યારબાદ યાત્રામાં પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે, દેગામ ખાતે આવેલી RTO કચેરી, ખાપટ ખાતેનું કસ્તુરબા વિદ્યાલય બિલ્ડિંગ, પોરબંદર સ્થિત RGT કોલેજ બિલ્ડિંગ, સ્પોર્ટ્સ સંકુલ, ગોસા ખાતેનો મોકર સાગર, ટુકડા ગોસા પ્રાથમિક શાળા, ભડ ખાતેનું PHC સેન્ટર તેમજ માધવપુર ખાતે આવેલ શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી મંદિર સહિતના વિકાસ કાર્યો અને જાહેર સુવિધાઓની મુલાકાત લેવામાં આવશે તેવું જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સ્પોર્ટ્સ સંકુલની આધુનિક સુવિધાઓનો લાભ લઈને ખેલાડીઓ આગળ વધી રહ્યા છે, જેમાં પેરા એથ્લેટ પ્રિયાબેન કોડિયાતરે દુબઈમાં બ્રોન્ઝ મેડલ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. પોરબંદરના રંગાવાવ પાસે સરદાર પટેલ રમત સંકુલ આવેલું છે, ત્યારે પોરબંદરની પેરા એથ્લેટ પ્રિયાબેન કોડિયાતર જેવી ઉભરતી પ્રતિભાઓ આજે આ સંકુલમાં સવાર સાંજ નિયમિત પ્રેક્ટિસ કરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકી રહી છે. પ્રિયાબેને વર્ષ 2023થી અહીં તાલીમ મેળવીને પહેલા નડિયાદ ખાતે સિલ્વર મેડલ, ત્યારબાદ મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે યોજાયેલ જુનિયર સબ જુનિયર નેશનલ્સમાં ગોલ્ડ મેડલ અને તાજેતરમાં જ દુબઈ ખાતે યોજાયેલી યુથ એશિયન પેરા ગેમ્સની લોંગ જમ્પ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવીને દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. મારું નામ પ્રિયા શર્મા કોડિયાતર છે. હું અહીંયા સરદાર પટેલ રમત સંકુલ જે અમારી ગામની બાજુમાં જ આવેલું છે, રાંઘાવાની પાસે, ત્યાં હું 2023થી પ્રેક્ટિસ કરું છું. અત્યારે 2026 ચાલે છે અને હાલમાં જે મેં યુથ એશિયન પેરા ગેમ જે દુબઈમાં યોજાયેલી તેમાં મેં લોંગ જમ્પ સ્પર્ધામાં ભાગ લીધેલો અને તેમાં મારો બ્રોન્ઝ મેડલ આવેલો છે. જ્યારે મેં 2023માં પ્રેક્ટિસ ચાલુ કરી પછી પહેલી નેશનલ જે ગુજરાતમાં થયેલી નડિયાદમાં, ત્યારે મેં પહેલી નેશનલ રમેલી અને તેમાં મારો સિલ્વર મેડલ આવેલો હતો. એ પછી મેં 2025માં MP ખાતે ગ્વાલિયરમાં યોજાયેલી નેશનલ હતી જુનિયર સબ જુનિયરની, તે નેશનલમાં મારો ગોલ્ડ મેડલ હતો અને એ પછી હું આ દુબઈમાં યુથ એશિયન પેરા ગેમ રમવા ગયેલી. અહીંની જે સગવડ છે તે એમ કે અમારી ગામની બાજુમાં જ આવેલી છે, એટલે મને એમ કે આવવા જવામાં એટલો સમય લાગતો નથી, મને બહુ નજીક પડે છે, એટલે એમ કે પાસે છે, એટલે એમ કે બહાર જવું નથી પડતું. અહીંયા જ મને ટ્રેનિંગ દરરોજ મળી રહે છે સવાર સાંજના. પોરબંદરમાં વર્ષ 2022માં મેડિકલ કોલેજનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, ત્યારે હાલ આ કોલેજમાં MBBS કોર્સમાં 400 જેટલા વિદ્યાર્થીઓ આધુનિક બિલ્ડિંગ અદ્યતન સુવિધા સાથે અભ્યાસ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વનો લાભ દેશમાં સૌથી વધુ ગુજરાતને મળ્યો છે. પહેલા ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે અને ત્યારબાદ દેશના પ્રધાન સેવક તરીકે તેમના 12 વર્ષથી વધુના સફળ કાર્યકાળ દરમિયાન અનેક ક્ષેત્રમાં ગુજરાતે હરણફાળ ભરી છે. છેવાડાના વિસ્તારો સુધી આરોગ્ય સેવાઓ અને આધુનિક તબીબી શિક્ષણ પહોંચાડવાના તેમના સંકલ્પને કારણે જ આજે પોરબંદર જેવા જિલ્લામાં GMERS જેવી અત્યાધુનિક મેડિકલ કોલેજ સાકાર થઈ શકી છે. પોરબંદરની GMERS મેડિકલ કોલેજ આસપાસના વિસ્તારના તબીબી વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે આશાનું એક નવું કિરણ બનીને ઉભરી આવે છે. નેશનલ મેડિકલ કમિશન દ્વારા 18 ઓગસ્ટ 2022ના રોજ મંજૂરી મેળવ્યા બાદ આ સંસ્થાએ ખૂબ જ ટૂંકા ગાળામાં શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સામાજિક જવાબદારીના ક્ષેત્રે પ્રશંસનીય પ્રગતિ કરી છે. દર વર્ષે 100 વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી આ કોલેજમાં હાલમાં 4 બેચના 400 જેટલા ભાવિ તબીબો અભ્યાસ કરી રહ્યા છે. નામ અમી સીડા છે. હું પોરબંદરની જ રહેવાસી છું અને હું અહીં GMERS મેડિકલ કોલેજ પોરબંદરમાં 3rd યરમાં અભ્યાસ કરું છું. અહીં મને ઘર આંગણે જ કોલેજમાં આટલી સારી કોલેજમાં ભણવાની તક મળી છે. અમારું કેમ્પસ ખૂબ જ સરસ છે, ગ્રીન કેમ્પસ છે, ચારે બાજુ હરિયાળી જોવા મળે છે. અહીંના લેક્ચર હોલ પણ ખૂબ જ સ્પેશિયસ મોટા છે અને ખૂબ જ સારી રીતના બધા જ લેક્ચર લેવાય છે. સાથે સાથે ક્લિનિકલ પોસ્ટિંગ પણ પ્રોપર હોય છે અને ત્યાં પણ અમારે ક્લિનિકલ લેક્ચર લેવામાં આવે છે. બધા જ ટીચર્સનો ખૂબ જ સપોર્ટ હોય છે અને
ખૂબ જ કેર કરે છે સ્ટુડન્ટની. આ સાથે હોસ્ટેલમાં પણ ખૂબ જ સારી વ્યવસ્થા છે. ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં વોશિંગ મશીન, ઇન્ડક્શન, આયરન એની પણ ખૂબ જ સારી વ્યવસ્થા છે, જે કોઈ પણ કોલેજમાં શાયદ નહીં હોય. મને બીજી કોલેજમાં પણ અમદાવાદ, વડોદરા, બીજી ઘણી કોલેજમાં એડમિશન મળતા હતા, છતાં પણ મેં અહીં ઘર આંગણે રહેવાનું પસંદ કર્યું છે, કેમ કે અહીં બધી કોલેજની સરખામણીમાં અહીં એજ્યુકેશન પણ ખૂબ જ સારું છે. કોલેજ કેમ્પસ પણ સરસ છે અને કોલેજના બધા જ ટીચર્સ પણ સપોર્ટિવ છે અને એજ્યુકેશન પણ ખૂબ જ સારું છે. એ માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું. સરકારે આવી સરસ સુવિધા પૂરી પાડી છે. આ કોલેજમાં વિદ્યાર્થીઓ ગમે ત્યારે અભ્યાસ કરી શકે તે માટે સેન્ટ્રલ લાઇબ્રેરી ઉપરાંત હોસ્ટેલમાં જ 24 કલાક ખુલ્લી રહે તેવી વિશેષ લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવી છે. આ સાથે જ સમાજમાં અંગદાન, દેહદાન, ત્વચાકીય દાન અને ચક્ષુદાન અંગે જાગૃતિ લાવવા માટેના વિશેષ અભિયાનો પણ સતત કાર્યરત છે. કેમ્પસને પર્યાવરણ પ્રેમી બનાવવાના ઉદ્દેશ્ય સાથે અત્યાર સુધીમાં અંદાજે 4000 થી 5000 જેટલા નાના મોટા વૃક્ષો વાવીને એક ગ્રીન, ક્લીન અને સકારાત્મક ઉર્જાથી સભર શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાણવર પોલીસ સ્ટેશન ખાતે ફિટ ઇન્ડિયા અંતર્ગત સન્ડે સાયકલિંગનું આયોજન કરાયું હતું, જેમાં ભાણવર પોલીસ સ્ટેશનથી ટાઉનના વિવિધ વિસ્તારમાં આ સાયકલ રેલી યોજાઈ હતી. ત્યારે પોલીસ દ્વારા ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ સ્લોગનનો પ્રચાર કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ જોડાયો હતો. કુતિયાણા શહેરમાં આવેલ ભંડીંગ ચોરાની બહેનો દ્વારા પુરુષોત્તમ માસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કાઠા ગોરમાની પૂજા અર્ચના કરી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. કુતિયાણા શહેરમાં ભડિંગચોર વિસ્તારની બહેનો દ્વારા કાઠાગોર અને પુરુષોત્તમ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે. આખો મહિનો અહીંયા સત્સંગ, ભોજન અને શ્રદ્ધા ભાવ સાથે ઉજવવામાં આવે છે અને વિવિધ પ્રકારના શણગાર કરવામાં આવે છે. તો 11 અને પૂનમના દિવસે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવે છે. આ પુરુષોત્તમ માસ નિમિત્તે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો, જેમાં આખું વાતાવરણ જય કનૈયા લાલ કી નારા સાથે ઝૂમી ઉઠ્યું હતું, જેમાં બહેનોએ રાસ ગરબા લઈ અને કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. તો ગોવાળીઓએ મટકી ફોડી અને આ જન્મોત્સવ ઉજવાયો હતો. અહીંયા પુરુષોત્તમ માસની ઉજવણી કરવામાં આવે છે. મારું નામ રૂપલબેન સદદેવ છે. અમે ભડિંગચોરામાં રહીએ છીએ અને છેલ્લા 70 વર્ષથી અહીંયા પૂજન અર્ચન થાય છે. કાઠા ગોરમાની પૂજા થાય છે પુરુષોત્તમ માસમાં અને પૂનમની સત્યનારાયણની કથા હોય છે. રોજ સાંજે સત્સંગ હોય છે, સવારે પૂજન હોય છે અને બટુક ભજન વિવિધ પ્રોગ્રામ કરીએ છીએ અને આજ નંદ ઉત્સવનો ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. જેતપુર શહેરની તત્કાલ ચોકડી નજીક હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક છકડો રિક્ષા અને 2 કાર ચાલક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં રિક્ષા ચાલકને ઈજાઓ થઈ હતી, જ્યારે અન્ય લોકોને સામાન્ય ઈજાઓ થતાં સારવારમાં ખસેડાયા હતા. રાજકોટથી ઉપલેટા તરફ જઈ રહેલી એક છકડો રિક્ષાને પાછળથી પૂરપાટ ઝડપે આવતી બ્રેઝા કારના ચાલકે ધડાકાભેર ટક્કર મારી હતી. ગંભીર ટક્કર બાદ કાર રાજકોટ હાઈવે તરફની ડિવાઈડરની રેલિંગ તોડીને ફંગોળાઈ ગઈ હતી અને સામેથી રાજકોટ તરફ જતી સ્વિફ્ટ કાર સાથે પણ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં રાજકોટથી ઉપલેટા જતા રિક્ષા ચાલક નારણભાઈ વાંદાને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ ટ્રિપલ અકસ્માતમાં અન્ય લોકોને પણ માત્ર સામાન્ય ઈજાઓ પહોંચતા મોટી જાનહાનિ ટળી હતી. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતાં જ જેતપુર ઉદ્યોગનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી હતી. ક્યાં ગઈ હતી? હું રાજકોટથી ઉપલેટા તરફ જતો હતો. વાંથી ફૂલ સ્પીડથી ગાડી આવી, ઉલારી મને ઘા કરી દીધો. પછી એક બ્રેજાને ઉલારી, 3 એક્સિડન્ટ એકાયદા કર્યા. પછી એ લોકો ભાગી ગયા અને બાદાબાદી કરતા હતા. બરાબર. અને ત્યાં ઝઘડો થયો એવું હતું કંઈ? ઝઘડો એ લોકો એને કરતા હતા. હું તો સાઈડમાં બેઠો હતો. બાજુમાં કરતા હતા, એ લોકો ભાગતા હતા. બરાબર. કેવા કઈ પીધેલ હાલતમાં એવું કીધું બધું. બધાય પીધેલ હાલતમાં? હા, અમને 3 જણા એક્સિડન્ટ કર્યા. બરાબર. તમને ઈજામાં શું થયું? અને હાથ પગમાં છોલાનું બધું ગોઠવમાં ને. કઈ રિક્ષા હતી તમારી પાસે? ઓટો રિક્ષા હતી? એની ખાટું છકડો છકડો રિક્ષા. તમને પાછળથી ઠોકર મારી? પાછળથી.
તમને ઠોકર મારી ક્યું વાહન હતું? દેખાવું નહીં એટલે ખબર પડે. બરાબર. તો બીજી તરફ જેતપુરમાં ટ્રિપલ અકસ્માત બાદ એક કાર ચાલકનો છરી સાથે રોફ જમાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તત્કાલ ચોકડી નજીક અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક લોકો સામે છરી બતાવી ધમકીઓ આપતો હોવાનું વિડીયોમાં જોવા મળી રહ્યું છે. જેતપુર શહેરની તત્કાલ ચોકડી નજીક હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક છકડો રિક્ષા અને બે કાર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં રિક્ષા ચાલકની ઈજાઓ થઈ હતી. ત્યારે અકસ્માત સર્જનાર બ્રેઝા કારનો ચાલક લોકો પર છરી બતાવી ધમકાવતો હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. અકસ્માત સર્જી દીધા બાદ પસ્તાવાને બદલે ઉદ્ધાયભર્યું વર્તન કરનાર આ કાર ચાલક સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે આ મામલે જેતપુર પોલીસ પાસે વાયરલ વિડીયોના આધારે કડક કાર્યવાહી સાથે તપાસ કરવા માંગ થઈ છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર. માધવપુર ગામના બાબુડી વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે પ્લોટ વિસ્તારમાં રહેતા જીતેશ ભૂરા રાઠોડ નામના શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બડા પંથકના બખલ્લા ગામે એક યુવાને ઝેરી દવા પી લીધી હોવાની ઘટના બની છે, જેમાં બખલ્લા ગામના જ પ્રવીણભાઈ પૂંજાભાઈ મારુ નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી, જે ઘટનામાં તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાણાવાવની હરિઓમ સોસાયટીમાં રહેતી એક મહિલાના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે મંજુબેન લીલા કેશવાલા નામની આ મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો. જોકે આ દરોડામાં મહિલા પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર જિલ્લા પંચાયતની વિકાસની વાતો સામે ખેડૂતોના સવાલ. ટોયાણા ગામે નદીમાંથી જતા રસ્તાને લઈને મુશ્કેલીનો નથી આવતો અંત. પોરબંદરના છાયા વિસ્તારમાં ગોપાલલાલજીની હવેલીનો ખાસ અહેવાલ. લીમડાના વૃક્ષમાં વડલાના બાળ સ્વરૂપે 125 વર્ષ પહેલા થયું પ્રાગટ્ય. પોરબંદરની ખેલાડી પ્રિયાબેન કોડિયાતરે જિલ્લા અને દેશનું વધાર્યું ગૌરવ. દુબઈ ખાતે યુથ એશિયન પેરા ગેમ્સમાં પ્રિયાને મળ્યું બ્રોન્ઝ મેડલ. જેતપુરમાં તત્કાલ ચોકડી નજીક હાઈવે પર સર્જાયો ટ્રિપલ અકસ્માત. અકસ્માત બાદ કાર ચાલકે છરી સાથે રોફ જમાવતા લોકોમાં રોષ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.